માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ તો ખરેખર બહુ દુઃખ, દર્દ અને પીડાની છે. મિત્રો, આપ જુઓ છો, પાક તૈયાર થઈ ગયો છે. પાક સારો પણ થયો છે. પાક ની ગુણવત્તા પણ ખૂબ સરસ છે અને પાક બજારમાં પણ આવ્યો છે, માર્કેટમાં આવ્યો છે. મિત્રો, આ પાક છે ને એ તૈયાર કરવા માટે જે વેદના વેઠી છે ને, એ તો જેને તૈયાર કર્યો હોય એને જ ખબર હોય. તાપ, તડકો, હિંસક પ્રાણીઓના ડર, જીવજંતુ થી બચીને રહેવું, આવી અનેક સમસ્યા રાત દિવસ કંઈ પણ જોયા વગર અઢળક મહેનત કરી છે. અખાત્રીનો ખેડૂતે ભૂમિપૂજન કરી અને જે શરૂઆત કરી ત્યારથી આજ દી લગન કોઈ પણ પ્રકારની રજા નહીં, કોઈ પણ પ્રકારના મોજ શોખ નહીં, કોઈ પણ પર્વ મનાવવાના ન આવે. દિવાળી, બેસતું વરસ, સર્વત્ર આ જે જણસી પાયકી છે ને, આ તૈયાર થઈ છે ને, એમાં સર્વત્ર લોહી રેડી દીધું છે. ત્યારે આ મહામૂલ્ય, અમૂલ્ય વસ્તુ પાકી છે. અને જે વસ્તુથી આપણું જીવન જેના ઉપર આધારિત છે, આવી બધી જણસી જ્યારે બજારમાં આવે છે, તૈયાર કરે છે, ત્યારે લોકો આ તૈયાર કરનાર વ્યક્તિને જગતનો તાત કહે છે, બાપ કહે છે. સરકાર સર્વત્ર શક્તિમાન હોય છતાં સરકાર પણ એના ઉપર કઈ વસ્તુ કેતી હોય તો સરકાર પણ આ ખેડૂતને એનો બાપ માને છે. પણ મિત્રો, જાણો છો, દુર્ભાગ્યની વાત એ છે કે આપણે જ્યારે જ્યારે આવી વાત કરીએ છીએ ને, ત્યારે એ વાત આપણે કરીએ છીએ, પણ અમલમાં કેટલી આવે છે એક પ્રશ્ન છે. મિત્રો, આ જણસી જે અમૂલ્ય છે, કે જેના વગર હાલે નહીં ને, એનું મૂલ્ય ન હોય, એને અમૂલ્ય કહેવાય. આપણે બાજરો, ઘઉં, મકાઈ, એરંડા, મગફળી, આ જે ધન ધાન્ય પાકો જે છે ને, એના ઉપર આપણું જીવન નિર્ભર છે. ટીવી, ફ્રીજ, મોજ શોખની વસ્તુઓ, આ વસ્તુ ન હોય તો ચાલે. આપણા પૂર્વજો આવું કઈ કશું હતું નહીં. ફ્રીજની જગ્યાએ સરસ મજાના માટલાના ઉપયોગ આપણે થતા, ઠંડા પાણી રહેતા, ગેસ, કબજિયાત, એસિડિટી કઈ વસ્તુ થતી નહીં. આ છોડી છતાં આવા રોગો વાળા સાધનોની આપણે બમણી ને તમણી કિંમત આપીએ છીએ. એ લોકો બનાવનાર એમ કે છે કે અમને આટલામાં પોસાય છે, લેવું હોય તો લ્યો, તો ન લેવું હોય તો નહીં, તો છતાં આપણે લઈએ છીએ. અને જે વસ્તુ આપણે જીવનમાં ન હોય તો હાલે જ નહીં, એ વસ્તુનું મૂલ્ય આપણે ચૂકી ગયા. એટલે આ અધોગતિ ઊભી થઈ. ઠેક ઠેકાણે જગતના તાતને મોરચા માંડવા પડે, ઝઘડવું પડે અને ઉપવાસ આંદોલન કરવા પડે. વિચાર કરો કે જે જગતનો તાત કહે છે, જે પ્રજા બાપ માને છે, એ બાપને જ જો પીડા આપતી હોય પ્રજા, તો એથી વર્ણશંકર પ્રજા કઈ કહેવાય? એથી વર્ણશંકર પ્રજા એટલે સરકાર કઈ કહેવાય? વ્યથા, વેદના અને પીડા ન સમજે એ પોતીકો ક્યારે કહેવાય? ન જ કહેવાય. મિત્રો, આવી સમસ્યાની અંદર હર કોઈ આજે ખેડૂત પીડાઈ રહ્યો છે. સરકાર સામે મોરચા માંડ્યા છે, ન્યાય મળતો નથી. સીના માથે ચોરી માથે સીના ચોરી, આવા દ્રશ્યો સર્જાય છે. ખેડૂત પુત્રોને આજે ખેતરમાં હોય અને એનો હક માગવા જાય અને આજે એને જેલમાં પૂર્યો હોય, તો એથી મોટું દુર્ભાગ્ય કેવું કહેવાય? મિત્રો, આપણે જીવનમાં જોઈએ છીએ કે જ્યારે જ્યારે આવું થાય ને, ત્યારે આપણે સરસ મજાનો શાસ્ત્રમાં કે વિનાશકારી વિપરીત બુદ્ધિ, જ્યારે જ્યારે વિનાશ થવાનો થાય ને, ત્યારે આવી બુદ્ધિ
જે શાસક પક્ષમાં આવે છે. આ જે શાસક પક્ષ છે એ પોતાના શાસન જે પોતાની પાસે હોય અને એમાંથી મદ બની અને છકી ગયેલો હોય, પીડા કોઈ સાંભળતું ન હોય, કોઈ ખેડૂતને સમજતું ન હોય, તો એ શાસક પક્ષ છે ને એ પાપના પથ ઉપર છે. મિત્રો આજે આપણે જોઈએ છીએ કે કેટલાય ટાઈમથી કર દો કે જે ખોટું લેવું નહીં અને ખોટું દેવું નહીં, આના માથે જે કલમો છે, પણ એ સરકાર અને સરકારના મળતિયાઓને કઈ કલમ લાગુ પડતી નથી. આપણે કઈ પણ એવી છેતરપિંડી કરી હોય તો છેતરપિંડીની કલમ આપણને પ્રશાસન લગાડે છે, પરંતુ પ્રશાસન એનું પહેરેદાર બની અને આ જ છેતરપિંડીની કલમની અંદર જે છેતરપિંડીનો ભોગ બન્યો છે એને દંડા મારી અને જેલમાં પૂરે છે. આથી મોટું દુર્ભાગ્ય કેવું કહેવાય. વિચાર કરો કે જેના મા બાપ દુખી હોય અને પ્રજા મોજ કરતી હોય, તો આપણે કહીએ છીએ કે બાપને પીડા દેવી, બાપને દુઃખ દેવું એ પાપ છે અને એ પાપ પ્રજાને ભોગવવું પડે છે. અને એ જ પાપ આજે સરકાર ખેડૂત બાપ છે એના માથે કરી અને પોતે આજે મોજ મસ્તી કરી રહી છે. પણ યાદ રાખજો, એક દિવસ એની એવી હાઈ લાગશે ને કે સાલાવ તમે અને આ બધું રસાતાળ ઉતરી જશે. તમે યાદ કરો કે આપણા દેશની અંદર આવું કોને દરજ્જો આપ્યો હશે કે ભારત ખેતી પ્રધાન દેશ છે? કેમ ઉદ્યોગ પ્રધાન દેશ ન કર્યો? એ નામ આપનાર, જે એ વિચાર આવનાર એ સમુદાય કંઈક સમજૂતો હશે ને, કંઈક એવું મંથન તો કર્યું હશે ને, જે કોઈ પણ ધંધાને પ્રાધાન્ય ન આપતા ખેતીને પ્રાધાન્ય આપ્યો. આપણે જૂની કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. આજ નોકરી શ્રેષ્ઠ બની ગઈ છે. એનું કારણ એક જ છે કે આ લોકોએ જાણી લીધું છે કે ખેડૂત સમુદાય તૂટી રહ્યો છે. આ લોકો પોતાના પેટ ભરવા માટે પાપ કર્મ કરી અને ઉદ્યોગીકરણમાં ખપાવી રહ્યો છે. પણ યાદ રાખજો, એક દિવસ જેમ અંગ્રેજોએ વ્યસનોમાં ચડાવી અને આપણને વ્યસનવાળા કરી દીધા, આપણી શક્તિહીન કરી દીધી, એવી જ રીતે એક દી ઉદ્યોગના લપેટમાં આ સરકારને લઈ અને વિદેશીઓ એક દી શાસન કરશે. ત્યારે તમારો પૈસો જે તમે એમ છે ને કે હું આ પૈસાથી નભી જઈશ, એ પૈસો તમારા જ મોતનું કારણ બનશે. અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનીઓને કીધું હતું, પાકિસ્તાનના પરવેઝ મુશર્રફ પણ કીધું, ઓલા આપણે એના વડાપ્રધાનને કીધું હતું કે તુમારા પાલા હુઆ કુત્તા એક દિન તુમે કાટેગા, જે આતંકવાદી પ્રત્યે. આજે એ જ દશા છે. એવી હું તમને કહું છું કે તમે જે વિદેશીઓને લાવો છો ને, એ વિદેશીઓ જ એક દી તમને મોતનું કારણ બનશે. અને તમે સર્વત્ર પ્રજાને જે અત્યારે આવી અંધારામાં રાખી અને પ્રજા પણ મૂર્ખ બની રહી છે, પ્રજા આજે ખેડૂતને સહાય નથી આપતી, સહકાર નથી આપતી, ત્યારે એક દિવસ યાદ કરજો કે તમે ગમે તેવા રૂપિયા કમાશો ને, પણ રૂપિયાના બંડલથી તમારું પેટ નહીં ભરાય. તમારા પેટ ભરાવવા માટે તો અન્ન જોશે. માટે મિત્રો, હું તમને એટલું જ કહું છું કે હવે ખેતી છે ને એવી રીતે કરો કે આપણે જરૂરિયાત મુજબ જ ખેતી કરો, અને બીજી જમીન જે છે એની અંદર પશુપાલન જે હોય એ પશુપાલન ચારો ખાઓ પીઓ અને મજા કરો. આપણે કોઈને દેવું નથી, આપણે કોઈને વેચવું નથી. આવું એક વર્ષ કરો એટલે ન તમે કરજામાં દબાવ કે ન તમે કોઈની પાસે હાથ લંબાવવો પડે અને ન કોઈને આપણે આપવું પડે. એક દિવસ આજ સરકાર જો એમ ન કહે કે હું તમને ખેતીના તમામ સાધન આપું, તમે ખેતી કરો, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. કારણ કે મિત્રો, હવે ધીરે ધીરે અધોગતિની ખાઈની અંદર આપણી પ્રજા જે પ્રેક્ષક બની અને જોઈ રહી છે, ખેડૂતની વ્યથા વેદના ઉપર હસી રહી છે, એ જ પ્રજા આજે પ્રેક્ષક બનીને જે જોઈ રહી છે ને, એની જે પીડા, જે એની વેદના, એની વ્યથા જે ખેડૂતની છે ને, એ એક દિવસ એની ન બની જાય ને, ત્યારે મને કહેજો, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. કારણ કે આ સરકાર ખેતીને ખતમ કરી અને ઉદ્યોગીકરણ લાવવા માંગે છે. કારણ કે પોતાનો એક નિજ સ્વાર્થના માટે આવી રીતે જે કૃત્ય કરી રહી છે, એ આવનાર સમયની અંદર બધા માટે ભયંકર બનશે. એટલા માટે કહું છું કે મિત્રો, ખેતી ટકશે ને તો બધું ટકશે. ખેતી ગઈ ને એટલે સર્વત્ર જશે.
કારણ કે આપણે કૃષિ સંસ્કૃતિનો દેશ છે. આ ભારતીય દેશ છે એ ઋષિઓનો દેશ છે. આ ભારતીય દેશ છે એ સંતો મહાપુરુષોનો અને ભગવાનનો દેશ છે. આ જો ભગવાને જો ખેતી કરી હોય, ભગવાને પશુપાલન કર્યું હોય અને આપણે એ વ્યવસાય છોડી અને આપણે બીજો વ્યવસાય જો અપનાવતા હોય તો એથી આપણું દુર્ભાગ્ય કયું છે. હા, વિદેશોની અંદર ઉદ્યોગીકરણ છે એવું છે, પણ વિદેશની અંદર કોઈ પણ એવો દેશ નથી કે આપણા જેવી સમાનકાલીન બધી ઋતુ હોય. આપણી જે ઋતુ છે, આપણું ઋતુ ચક્ર છે, એ જોઈ અને બધાને અહીંયા આવવાનું મન થાય છે. 10-10 અવતાર ભગવાનને અહીંયા લેવાનું મન થાય છે. આવો સરસ મજાનો દેશ એને આપણે આજે વિપરીત કરી રહ્યા છીએ. આજે આપણે આપણાને ખતમ કરી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ, આપણી વૈદિક પરંપરા, આપણો કિસાન, આ બધાને જે આપણો અમૂલ્ય જે દરજ્જો છે એ બધું આપણે ખતમ કરી અને મૂલ્યવાળી વસ્તુ આપણે મેળવી રહ્યા છીએ. તો મિત્રો, એક દી તમે વિચાર કરજો કે આ ખેડૂતની વ્યથા વેદના અને આ જે પીડા જે છે ને એ એક દી તમને બધાને ભડકી જશે. ખેડૂત ખતમ થયો એટલે સર્વત્ર ખતમ થવાનું છે. આ જે ભૂતકાળની અંદર જે સરકારે વાયદા આપ્યા હતા, આજે વાયદાની અંદર પલાયન થઈ ગઈ છે. હું તો એમ કહું કે સરકાર તો ક્યારે બને છે, આપણે બનાવી છે ત્યારે બને છે ને, પણ મારા ને તમારા સમાજની અંદર કાલ સવારે શાસક પક્ષના કોઈ પણ નેતો બનીને આવે, એનો અગ્રણી બની આવે, કાર્યકર આવે, તો ખરેખર તમે ખેડૂતના પેટના હોય તો પૂછજો કે ભાઈ આજ દી લગીન તું ક્યાં ગયો હતો? તારી મગફળી છે એ કેટલામાં પાકી, એને પાસે હિસાબ મંડાવજો. તારું ધન ધાન્ય કેટલામાં પાક્યું છે, તો એની તે કિંમત કરી છે, તને એમાં કેટલા વધે છે, કેટલા ઘટે છે. તો મિત્રો, આવી જ્યારે સમસ્યા હોય ને, આવી જ્યારે એને પૂછશો ને ત્યારે એની પાસે જવાબ દેવાનો, કોઈ ઉત્તર દેવાનો કોઈ શબ્દ નહીં હોય. એટલે એ શબ્દ નહીં હોય ને ત્યારે મિત્રો, ત્યારે એને કહેજો કે સાલા હવે તો પાછો વર, હવે તો માણાના પેટનો થા. તું આજથી લગીન કટપુત્રી તું બનીને જે કામ કરશો એવું તને આએ શું આપ્યું છે કે તું હાવ એનો સાલા ગુલામ બની ગયો છે. એટલે મિત્રો, જીવનની અંદર તમારું હિત સમજજો અને આગળ વધજો, તો જ આપણું ભલું છે. નકર આપણું ભલું આપણે જ કરવાનું છે. આપણું ભલું કોઈ કરવા આવશે નહીં અને કોઈ પણ આપણને પીડામાંથી બહાર કાઢવા પણ આવશે નહીં. એટલે એક બનો, અનેક શક્તિ નિર્માણ થશે અને સર્વત્ર એક જ આપણો સમાજ બનાવો, ખેડૂત સમાજ, તો જ તમે ટકશો. તો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. તમને આ વિડીયો કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી.